નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં આવતીકાલે અષાઢી બીજના રોજ નીકળનાર રથયાત્રાને લઈને ચાપતો પોલીસ બંદોબસ્ત. વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહે પોલીસની કામગીરીનું નિરીક્ષણ કર્યું. આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ટોટિંગ ફી વધારો રદ કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેનના ઘરની સામે શૌચાલયની ઉભરાતી ગંદી ગટરોથી સ્થાનિક લોકો હેરાન પરેશાન. સ્કૂલે અભ્યાસ કરવા જતા નાના બાળકો પણ શૌચાલયની ખૂબ જ દુર્ગંધ મારતી ગટરની અંદર પગ ધોતા નજરે પડ્યા. ભરૂચ જિલ્લામાં આવતીકાલે અષાઢી બીજના રોજ નીકળનાર રથયાત્રાને લઈને ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ત્યારે વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહે પોલીસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આવતીકાલે અષાઢી બીજના રૂડા અવસરે ભરૂચ જિલ્લો ભગવાન જગન્નાથમય બનશે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ભરૂચ પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ફ્લેગ માર્ચ, શાંતિ સમિતિની બેઠક અને કોમ્બિંગ સહિતના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ કામગીરીનું નિરીક્ષણ કરવા વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહે ભરૂચની મુલાકાત લીધી હતી અને રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રને કડક હાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. રથયાત્રાના પર્વને લઈને 1000 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે તૈનાત રહેશે, જેમાં 1 એસપી, 2 ડીવાયએસપી, 9 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 637 પોલીસ જવાનો, હોમગાર્ડના 351 જવાનો અને એસઆરપીની 1 કંપની સુરક્ષા અને સલામતી માટે તૈનાત કરવામાં આવી છે. આવતીકાલે ભગવાન જગન્નાથ શ્રીની જે રથયાત્રા છે એના અનુસંધાનમાં ભરૂચ પોલીસ દ્વારા શું કામગીરી થઈ છે એની સમીક્ષા કરવા માટે હું ગઈકાલથી ભરૂચમાં છું. ભરૂચના તમામ સંબંધિત અધિકારીઓ જોડે, એસપી શ્રી સાથે, તમામ એસડીપીઓ શ્રીઓ સાથે જે રથયાત્રાની તૈયારી છે એની સમીક્ષા કરવામાં આવી છે. કયા પ્રકારની તૈયારી ભરૂચ પોલીસે શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ થાય એના વિષયમાં વિસ્તૃત ચર્ચા ગઈકાલે કરવામાં આવી છે. ગઈકાલે સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે. આજે સવારે મારા દ્વારા પણ આ રૂટની ચકાસણી કરવામાં આવી છે, ફ્લેગ માર્ચ કરવામાં આવ્યા છે. જરૂરી સ્થળ ઉપર આપણે જરૂરી સૂચના પણ જે તે વખતના જે અધિકારીઓની ત્યાં નોકરી રહેશે એમને આપવામાં આવી છે. અત્યારે હું ખૂબ સંતોષ પ્રકટ કરું છું કે જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી એરિયા ડોમિનેશનની કામગીરી જે થઈ રહી છે એનાથી ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પસાર થાય એની મને ખાતરી છે. ઓવરઓલ આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં 6 યાત્રા નીકળવાની છે. એ તમામની આપણે તૈયારી કરી લીધી છે. આપણે ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યા. તમામ હોટલ, ઢાબાઓ ચેક કરવામાં આવ્યા છે. આજે વાહન ચેકિંગ પણ કરવામાં આવશે અને તમામ અસામાજિક તત્વો જે છે એમના ઉપર પોલીસ નજર રાખી રહી છે. અમારી આપના માધ્યમથી તમામને અપીલ છે કે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ યાત્રા નું સંચાલન થાય અને એના લાભ જે છે એ તમામ લોકો એ લઈ શકે એની આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું. આપણે ટોટલ જે બંદોબસ્ત છે આ જોઈએ તો આપણે લગભગ 1000થી ઉપર પોલીસ અને હોમગાર્ડ, જીઆરડીના ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ડીજી ઓફિસ તરફથી અમને એસઆરપીની કંપની પણ ફાળવવામાં આવી છે, જેના પણ અમે ઉપયોગ આમાં કરવાના છીએ. આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ટોટિંગ ફી વધારો રદ કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સ્વનિર્ભર તબીબી કોલેજો શરૂ કરવામાં આવી છે, પરંતુ
કોલેજોમાં તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% થી 88% જેટલો વધારો કરવામાં આવ્યો છે, જેમાં જનરલ કોટામાં વાર્ષિક ફી રૂપિયા 5.50 લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ફી 17 લાખ જાહેર કરવામાં આવેલ છે. આ વાર્ષિક ફી ગત વર્ષે જોઈએ તો 3.30 લાખ જનરલ કોટા અને મેનેજમેન્ટ કોટામાં 9 લાખ લેવામાં આવતી હતી, જે આ વર્ષથી લાગુ કરેલી ફી કરતાં ઘણી ઓછી હતી. લાગુ કરેલી ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની MBBSની લાયકાત ગત વર્ષે 14.85 લાખથી મેળવતો હતો તે ચાલુ વર્ષે MBBS પૂર્ણ કરતાં 24.75 લાખ ચૂકવશે. જ્યારે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી 40.50 લાખ મેળવતો હતો તે આ વર્ષે વધીને MBBS પૂર્ણ કરતાં 76.50 લાખ ચૂકવશે. ત્યારે આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ તબીબી ડિગ્રી મેળવી શકે તેવા નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજે 30 વર્ષથી ભાજપ સરકાર જ્યારે ગુજરાત પર રાજ કરતી હોય, કેન્દ્રમાં રાજ કરતી હોય, સેન્ટ્રલમાં રાજ કરતી હોય, ત્યારે શિક્ષણને લઈને કોઈ નવી ક્રાંતિ લાવવાના કારણે નવી ક્રાંતિ નથી લાવી શકતી. ત્યારે કેવી રીતે પેરેન્ટ્સો અને વાલીઓને લૂંટવાના છે એના નવા નવા કારસાઓ આ લોકો અપનાવી રહ્યા છે. તાજેતરમાં જ આજે મેડિકલ કોલેજોમાં જે એડમિશન ચાલી રહ્યા છે એમાં ગરકામ 67%થી લઈ અને 83% સુધીનો જે ગરકામ આ લોકો વધારો કરી રહ્યા છે એનો આમ આદમી પાર્ટી સતત વિરોધ કરી રહી છે. અને આગામી દિવસની અંદર જો આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવશે. અને આજે એ હેતુસર અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આ આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. આમોદ નગરપાલિકાના પાપે તમામ વોર્ડમાં પહેલા વરસાદે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિનું નિર્માણ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમોદના વોર્ડ નંબર 1ના ભાજપના સદસ્ય અને આમોદ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ઇનાયત રાણાના ઘરની સામે નગરપાલિકાના ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડના ઘરની બિલકુલ નજીક જ ગંદી ગટરનું વાસ મારતું પાણી વહે છે અને એ જ ગટરના ઉભરાતા ગંદા વાસ મારતા પાણીમાં સ્કૂલમાં અભ્યાસ કરતા નાદાન બાળકો પોતાના પગ ધોતા નજરે પડે છે. એ નાદાન બાળકોને તો ખબર નથી કે આવા ગંદા પાણીમાં પગ ધોવાથી શું થાય, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોને તો ખબર જ છે કે આનાથી શું થતું હશે. જ્યાં વરસાદના પગલે ગંદકીનું સામ્રાજ્યનું નિર્માણ થવા પામ્યું છે, પરંતુ પોતાના વોર્ડ વિસ્તારમાં જ ગંદકી દૂર કરવામાં નેતાજી નિષ્ફળ નીવડ્યા હોય તેવી લોકચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે. ફેલાયેલી ગંદકીથી આવતા જતા લોકો તેમજ નજીકમાં આવેલ શાળામાં અભ્યાસ અર્થે જતા બાળકો પણ ગંદકીના પગલે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેથી તાકીદે રોગચાળો ફેલાય તે પહેલાં તંત્ર ફેલાયેલી ગંદકીને દૂર કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. નગરપાલિકા જ્યારની ભારતીય જનતા પાર્ટીની બેઠેલી છે ત્યારથી કંઈક ને કંઈક વિવાદની અંદર સપડાયેલી છે. આંબોદની જનતાએ એમને ચૂંટીને મોકલેલા છે, એમાં પાણી, રસ્તા, સાફ સફાઈ માટે મોકલેલા છે. પણ દિવસે ને દિવસે આંબોદ શહેરની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. ગટરો ઉભરાય છે, કચરાપેટી ઉઠાવવામાં આવતી નથી, પાણી વ્યવસ્થિત પહોંચતું નથી. આજે તમે જુઓ કે આ વિસ્તારની અંદર ચેરમેનશ્રીના ઘર પાસે અને ઉપપ્રમુખશ્રી જસુભાઈના ઘર પાસે આ ગટર ઉભરી છે, કોઈ છતાંય કામ થતું નથી. મને એ વાતની સમજ નથી પડતી કે પ્રમુખને સભ્યો સપોર્ટ નથી કરતા કે સભ્યોને પ્રમુખ સપોર્ટ નથી કરતા. આજે ભારતીય જનતા પાર્ટીની ઉપરથી નીચે લગીની સરકાર હોય ને કામ ના થતું હોય એ કેટલી વ્યાજબી વાત છે. આ તમારા આંતરિક અંદરના ઝઘડાને કારણે આંબોદ શહેરની પ્રજા વેઠી રહેલી છે. તિલક મેદાન હોય, પુરુષા નવીનગરી હોય કે પછી 6 નંબર હોય કે 5 નંબર અથવા 4 નંબર હોય, તમે જુઓ કે સોશિયલ મીડિયાની અંદર વારંવાર આવા ન્યૂઝ છપાતા હોય છે. તેનાથી શીખ લેવી જોઈએ. અમે કોઈ વ્યક્તિગત યા તો પાર્ટીના વિરોધ નથી, પણ એક નાગરિક તરીકે અમારી અપીલ છે કે આ કામ તાત્કાલિક કરવું જોઈએ, કારણ કે મોહરમનો મહિનો આવી રહેલો છે અને અહીંયા બાળકો પણ જઈ રહેલા છે. નગરપાલિકાના સાધનો સરકારશ્રીએ ગટરો સાફ કરવા માટે, ફાયર સ્ટેશન માટે તમામ સાધનો આપેલા છે, પણ આ લોકો રિપેરિંગ કેમ નથી કરાવતા? નગરપાલિકાનો સરકારનો ફંડ આવે છે, એ ફંડનો ઉપયોગ કઈ જગ્યા પર થઈ રહ્યો છે તે સમજ નથી પડતી. મારું એક જ માનવું છે કે તમારા ઝઘડા બંધ કરો અને આંબોદ શહેરની પ્રજાને જે દુઃખ પડી રહેલું છે તેને દૂર કરવા માટે અમારી અમરજ છે.
ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી આવતીકાલે ભવ્ય રથયાત્રા નીકળશે. બપોરે 1:30 કલાકે આ રથયાત્રા મંદિરેથી નીકળી નંદેલાવ લિંક રોડ થઈ શક્તિનાથ ખાતે પહોંચશે, જ્યાં ભગવાન જગન્નાથજીની મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ પ્રભુ નિજ મંદિરે પરત ફરશે, જ્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પર કાદવ કીચડના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ આ માર્ગ પર સાફ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ વરસાદના કારણે માર્ગની બાજુમાં રહેલો કાદવ કીચડ રોડ પર આવી ગયો છે, જેના કારણે રથયાત્રા સમયે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે. રથયાત્રાના પર્વને લઈને આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય જગન્નાથ. જય જગન્નાથ. આ વર્ષનો રથયાત્રા આષાઢી બીજના 7 જુલાઈ 2024 રવિવાર દિવસે 1:30 વાગે આપણી જગન્નાથ મંદિર આશ્રય સોસાયટી પાસેથી ભગવાન जगन्नाथ बड़े भाई बलराम बहन सुभद्रा सुदर्शन भगवान का साथ रथ दर वर्षे આપણે જૂના રૂટ પ્રમાણે સરકારશ્રી પાસેથી પરમિશન મળી ગયું છે. આ રથ 1:30 વાગે આ જલારામ સોસાયટી સર્વોદય આપના ઘર અમીધારા નંદેલાવ રોડ વીડી ટાઉનશીપ શ્રવણ ચોકડી લિંક રોડ થઈને શક્તિનાથ જશે. શક્તિનાથની ભગવાનની ભવ્ય આરતી થશે સાંજના 4:30-5 વાગે દરમિયાન. ત્યાંથી રથ એ રૂટ પ્રમાણે પરત મંદિરમાં પાછા આવશે. સાંજે 7 વાગે બધા ભક્તો માટે જગન્નાથ મહાપ્રસાદનું વ્યવસ્થા રાખેલ છે. જગન્નાથ સેવા સમિતિ તથા ઉત્કળ ઓડિશા સમાજ તરફથી આપ સૌ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. બધા ભક્ત તે દિવસ આવીને જગન્નાથ ભગવાનનો મહાપ્રસાદ લેવાનું અવશ્ય આવજો. ફરીથી હું ટ્રસ્ટી પી.કે. બિસ્વાલ આપ સૌનું હાર્દિક આમંત્રણ આપું છું. જય જગન્નાથ. જય જગન્નાથ. અંકલેશ્વર ભરૂચી નાકા પાસે હરિદર્શન સોસાયટી ખાતે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે રથયાત્રા નિમિત્તે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે ભગવાન જગન્નાથ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરચર્યાએ નીકળનાર હોવાથી આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી સુદ બીજના રોજ કાઢવામાં આવે છે. આ યાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ બિરાજમાન હોય છે. ત્યારે અંકલેશ્વરની હરિદર્શન સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતે આયોજકો દ્વારા રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે સવારના અરસામાં મંદિર ખાતે પૂજાપાઠ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સવારના 11 કલાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વાતે ગાતે ભજન કીર્તન સાથે મંદિર ખાતેથી નીકળશે અને ભરૂચી નાકાથી ચૌટા નાકા સહિત વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે અને સાંજે 6 કલાકે જગન્નાથ મંદિર ખાતે પરત ફરશે અને રમણમૂળજી વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે જગન્નાથ ભગવાનના દર્શનનો લાવો લેવા માટે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા નિમિત્તે તારીખ 6/7/2024ના બપોરના 2 કલાકે ભજનનું આયોજન રાખવામાં આવેલું છે. ત્યારબાદ 4 કલાકે મામાન ત્યાંથી મોસાળું જગન્નાથ મંદિરે આવશે તથા આવતીકાલે 7/7/2024ના સવારના 8 કલાકે શ્રી જગન્નાથ મંદિર ખાતે યજ્ઞનું આયોજન. 11:30 કલાકે શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા મંદિરથી નીકળી ભરૂચી નાકા ચૌટા બજાર પંચાયતી બજાર હરિદર્શન સોસાયટી થઈ સાંજના 6:30 કલાકે મંદિરે પરત ફરશે. મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ છે અને ત્યારબાદ મહાઆરતી પત્યા બાદ શ્રી રમણમૂળજીની વાડીમાં મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવેલ છે. આ રથયાત્રામાં ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવીએ છીએ. 2025ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચને બદલે ફેબ્રુઆરીમાં યોજાશે.
વર્ષ 2025ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીમાં યોજાશે. શિક્ષણ બોર્ડે 2024-25ના સુપ્રસિદ્ધ કરેલા કેલેન્ડર મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે. અત્યાર સુધી ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચમાં શરૂ થતી હતી. વર્ષ દરમિયાન 237 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. પ્રથમ શૈક્ષણિક સત્ર 27 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ 28 ઓક્ટોબરથી 21 દિવસના દિવાળીના વેકેશનનો પ્રારંભ થશે. બીજું સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે. ઉનાળુ વેકેશન 5 મેથી 8 જૂન સુધીનું રહેશે. શૈક્ષણિક વર્ષ દરમિયાન 18 જાહેર રજાઓ તથા 6 સ્થાનિક રજાઓ રહેશે. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગતા વિદ્યાભવન ખાતે રૂકમણી દેવી રૂંગતા વિદ્યાભવન વિદ્યાર્થી પરિષદનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંસ્થાના ટ્રસ્ટી જુગલકિશોર રૂઈયા, કેમ્પસ નિયામક કુલવંત મારવાલ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આચાર્યો અને શિક્ષકો આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા હતા. પદગ્રહણ સમારોહમાં નવા નિયુક્ત થયેલા પદાધિકારીઓ પર શાળાના વિશ્વાસ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. જવાબદારીનો મંત્ર ધારણ કરીને વિદ્યાર્થીઓએ તેમની ફરજો શ્રેષ્ઠ ક્ષમતાથી નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવલે જણાવ્યું હતું કે આજનો સમારંભ માત્ર બેઝ અને હોદ્દાઓ વિશે નથી, તે આવતીકાલના નેતાઓને કેળવવા વિશે છે. અમને વિશ્વાસ છે કે અમારી નવનિર્વાચિત વિદ્યાર્થી પરિષદ નવીનતા અને પ્રામાણિકતા સાથે નેતૃત્વ કરતી વખતે અમારી સંસ્થાના મૂલ્યો અને પરંપરાઓની જાળવી રાખશે. કાર્યક્રમના સમાપન સાથે નવનિયુક્ત વિદ્યાર્થી નેતાઓના શાળાના ભવિષ્યને આકાર આપવામાં તેમની ભૂમિકા નિભાવવા માટેની ઉત્તેજના અને જવાબદારીની સ્પષ્ટ લાગણી જોવા મળી હતી. નાની પારડી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા સ્વનિર્મિત નર્સરીમાં કેન્દ્રની શાળામાં વિનામૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની નાની પારડી પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય ઇલિયાસભાઈ રાવત, સઈદભાઈ રાવત, વિજયભાઈ, વિનુભાઈ, રાહુલભાઈના સહયોગથી શાળાના નાની નર્સરી બનાવવામાં આવેલ, જેમાં દૂધ સંજીવની યોજનાના દૂધને બાળકો પીને બાળકો થેલી ફેંકી દે તે થેલીનો વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરી નર્સરીના છોડ બનાવવામાં આવેલા, જેમાં કેરડા, જાસૂદ, કરણ તેમજ બીજા અન્ય છોડ ઉગાડવામાં આવ્યા હતા. તૈયાર થયેલા છોડ માંગરોળ કેન્દ્રની આજુબાજુની પ્રાથમિક શાળા હરસની તેમજ અન્ય શાળાને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. ઉપરોક્ત ઉમદા કાર્ય બદલ શાળાના આચાર્યને તથા સ્ટાફને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હું રાવત ઇલિયાસ યુસુફ, આચાર્ય નાની પારડી પ્રાથમિક શાળા, તાલુકો માંગરોળ, કેન્દ્ર માંગરોળ. અમે ગયે વર્ષે નાની પારડી પ્રાથમિક શાળામાં દૂધ સંજીવની યોજના હેઠળ જે દૂધ આવે છે એ બાળકો પીએ છે, પછી જે કોથળીઓ વધે છે એને વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરીને અમે નાની પારડી પ્રાથમિક શાળામાં એક નાની નર્સરી અમારા ઉપશિક્ષક વિજયભાઈ, સઈદભાઈ, વિનુભાઈ, રાહુલભાઈ બધાના સહયોગથી એક નાની નર્સરી બનાવી હતી. હવે અત્યારે ચોમાસાની સિઝનમાં નર્સરીની અંદર છોડ સારા થઈ ગયા હતા, તો અમે આ નર્સરીના જે છોડ છે, કેના છે, જાસૂદ છે, કરણ છે જેવા વિવિધ પ્રકારના અલગ છોડ નાની પારડી પ્રાથમિક શાળા વતી કેન્દ્રની માંગરોળ કેન્દ્રની આજુબાજુની પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. નર્મદા જિલ્લાના નાદોદ તાલુકામાં આવેલ ગારડીત ગ્રામ પંચાયતમાં વધુ એક આરસીસી રોડ અંગે ભ્રષ્ટાચારનો આક્ષેપ ગામના રહીશ સહદેવ વસાવા દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ ગારડીત ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગારડીત ગામમાં 1 મહિના પહેલા બનાવવામાં આવેલ આરસીસી કોન્ક્રીટ રોડ તૂટી જતા ગામના રહીશ સહદેવભાઈ વસાવા દ્વારા ગામના સરપંચ અને રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને બનાવેલા રોડ વિશે તાલુકા વિકાસ અધિકારી નાંદોદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં રોડના કામમાં થયેલ ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તરીકે તપાસ કરવામાં આવે તેમજ કોન્ટ્રાક્ટર અને સરપંચ સામે 1 મહિના અગાઉ બનાવવામાં આવેલા હલકી કસાના રોડની તપાસ કરીને સરકારી નાણાં પરત વસૂલ કરવામાં આવે તેવી માંગ કરી છે. નમસ્કાર, હું સહદેવ વસાવા એક જાગૃત નાગરિક છું અને ગારડીત ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે ગામના આરસીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો છે તેને હું પબ્લિક સમક્ષ મૂકું છું. આ રોડ 1 મહિના પહેલાં બનાવેલ છે અને એ રોડમાં તદ્દન હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, જેનાથી આ રોડ 1 મહિનામાં જ તૂટી ગયો અને આ આટલો બધો ભ્રષ્ટાચાર સરપંચ અને કોન્ટ્રાક્ટની મિલીજુલીમાં થયેલ છે. તો મારે એ કહેવું છે કે આ કેવો વિકાસ થઈ રહ્યો છે અને વિકાસના નામ પર ભ્રષ્ટાચાર છે અને આની રજૂઆત કરવા છતાં એનો હિસાબ મળતો નથી.
તો હું નમ્ર વિનંતી કરું છું, સાહેબ શ્રી, આપ જગ્યાની મુલાકાત લઈ નિરાકરણ કરી તપાસ કરી નિરાકરણ લાવો. આમોદની સમા ચોકડી પાસે અજાણ્યા વાહને ગૌવંશને ટક્કર મારતા ઈજાગ્રસ્ત બન્યું હતું. જીવદયા કાર્યકરોએ સ્વખર્ચે ગૌવંશને કરજણ પાંજરાપોળે સારવાર માટે ખસેડ્યા હતા. આમોદની સમા ચોકડી પાસે ગત રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહને ગૌવંશને ટક્કર મારતા તે તરફડિયા મારતું રોડની સાઈડમાં પડ્યું હતું. જે અંગે જીવદયા કાર્યકર ગિરીશભાઈ માછીને ટેલિફોનિક જાણ થતાં તેઓ તુરંત પોતાના કાર્યકરો સાથે સમા ચોકડી ખાતે પહોંચી ગયા હતા અને ગૌવંશને જોતા તેના એક પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને પગનું હાડકું પણ બહાર નીકળી ગયું હતું અને પોતાના પ્રયાસો થકી ગૌવંશ ઊભું કરવાની તેઓએ કોશિશ કરી હતી, પરંતુ ગૌવંશને વધુ ઈજા થતાં પ્રયાસો નિષ્ફળ ગયા હતા, જેથી તેઓએ પશુપાલકોને ઘટના અંગેની ટેલિફોનિક જાણ કરી હતી, પરંતુ પશુપાલક નહીં આવતા આખરે જીવદયા કાર્યકરોએ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી ગૌવંશને પોતાના ખર્ચે મિયાગામ કરજણ ખાતે આવેલ પાંજરાપોળમાં સારવાર અર્થે લઈ ગયા હતા. મને અજાણ્યા વ્યક્તિનો કોલ આવતા અમને જાણ કરવામાં આવી તે આમોદ શહેરની અંદર સમા હોટલની બિલકુલ સામે રોડના કિનારા પર એક અજાણ્યા વાહને એક મૂંગા જાનવર વાછરડાને ટક્કર મારીને જતું રહ્યું. એ સ્થળ ઉપર અમે તાત્કાલિક પહોંચીને અમે જાણ કરતા એ વાછરડાનો એક પગનું હાડકું તૂટી ગયું છે, પગ તૂટી ગયો. અમે પશુપાલકોને ફોન કરતા અમે એમને જાણ કરી, છતાં પણ આ 1 કલાકનો સમય વીતી ગયો છે. અત્યાર સુધી પણ કોઈ પણ પશુપાલક આ જગ્યા પર આવ્યા નથી, જેથી અમે આ વાછરડાને કરજણ મિયાગામ ગૌશાળાની અંદર અમે સારવાર માટે ખસેડીએ છીએ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં આવતીકાલે અષાઢી બીજના રોજ નીકળનાર રથયાત્રાને લઈને ચાપતો પોલીસ બંદોબસ્ત. વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહે પોલીસની કામગીરીનું નિરીક્ષણ કર્યું. આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ટોટિંગ ફી વધારો રદ કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેનના ઘરની સામે શૌચાલયની ઉભરાતી ગંદી ગટરોથી સ્થાનિક લોકો હેરાન પરેશાન. સ્કૂલે અભ્યાસ કરવા જતા નાના બાળકો પણ શૌચાલયની ખૂબ જ દુર્ગંધ મારતી ગટરની અંદર પગ ધોતા નજરે પડ્યા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.